આજે દેશભરમાં હોળી ઉજવાઈ રહી છે અને દરેક જગ્યાએ ખુશી, ઉત્સવ અને રંગનો માહોલ છે. આનંદના વચ્ચે પ્રશ્ન એ ઉઠે છે કે શું જે કેમિકલ વાળો રંગ તમે વાપરી રહ્યા છો એ તમારા માટે સુરક્ષિત છે? શું એ કેમિકલ વાળો રંગ તમારી ત્વચા, તમારી આંખો માટે નુકસાનકારક નથી? આ સ્પેશિયલ રિપોર્ટમાં અમે તમને બતાવીશું કે હોળીમાં હર્બલ રંગ જે છે એ કઈ રીતે બનાવવો, અને અંતે તમને જણાવીશું કે જે હર્બલ રંગ છે એ કેવી રીતે એકદમ સુગંધિત બનશે અને એ કેવી રીતે તમને હાનિકારક નહીં રહે. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. આજે હોળીના દિવસે બજારમાં મળતા અનેક રંગોનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ કેટલાક રંગોમાં હાનિકારક કેમિકલ્સ હોય છે જે ત્વચાની એલર્જી, ખંજવાળ અને આંખમાં ચપચપાટ જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. આવી પરિસ્થિતિમાં સૌથી સુરક્ષિત વિકલ્પ છે કે ઘરે બનાવેલા હર્બલ રંગ. પીળો રંગ બનાવવા માટે હળદર અને બેસન મિક્સ કર્યો. લાલ રંગ માટે બીટનો રસ અથવા સૂકવેલા બીટનો પાવડર ઉપયોગ કરો. લીલો રંગ બનાવવા માટે પાલક અથવા મેથીના પાન સૂકવીને પીસી લો. ગુલાબી રંગ માટે સૂકવેલા ગુલાબના પાંદડા પીસી લો. આ બધા જ રંગ ત્વચા માટે સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ છે. જો તમે થોડું પણ ચંદન પાવડર ઉમેરશો તો રંગ વધુ નરમ અને સુગંધિત બની જશે. આપે અત્યાર સુધી હર્બલ રંગ બનાવ્યો કે નહીં? અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને આપ સૌને હોળીની હાર્દિક શુભકામનાઓ. જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.